હેલો ફૂડી ફ્રેન્ડ્સ, કૃષ્ણકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ અલગ સ્ટાઇલની સબ્જી બનાવવા જઈ રહ્યા છે. તો એના માટે આપણે લઈશું કોળું. જ્યારે અમે હરિદ્વાર ઋષિકેશ ફરવા માટે ગયા ત્યારે સૌથી પહેલાં મેં આ સબ્જી ટ્રાય કરી હતી. અમે ઓર્ડર કર્યો ત્યારે અમને એવું થયું કે આ બટાકા હશે કાં તો શક્કરિયા હશે. પણ ત્યાં અમે પૂછ્યું કે ભાઈ આ કઈ સબ્જી છે, તો એમને કીધું દીદી ये तो कद्दू की सब्जी है. તો ખરેખર આ ટ્રાય કરવા જેવી સબ્જી છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ અત્યારે હું એક અલગ વર્ઝનથી બનાવી રહી છું. તો એના માટે આવી રીતના કોળું લઈ લઈશું, કોળાના બીજ રિમૂવ કરીશું અને એની સાથે સ્કીન પણ રિમૂવ કરી દઈશું. તમારે છાલ સાથે શાક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. જનરલી સંભારની અંદર આપણે છાલ રિમૂવ નથી કરતા, પણ જો તમારે શાક છાલ સાથે બનાવવું હોય તો પણ એ એટલી જ ટેસ્ટી બને છે. તો આવી રીતના આપણે એની બીજ રિમૂવ કરીશું અને છાલ રિમૂવ કરીશું. ખૂબ જ એવી સરસ ટેસ્ટી સબ્જી બનીને રેડી થાય છે. ખરેખર તમે આ વર્ઝન ટ્રાય કરજો. કિડ્સ પણ ખુશી ખુશી ખાશે, એમને ખબર જ નહીં પડે કે આ કોળાની સબ્જી છે. તો એના માટે આપણે મીડિયમ સાઇઝના આવી રીતના પીસીસ કટ કરીશું. બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરીને રેડી કરીશું. બહુ નાના હશે તો એ તરત જ ગળી જશે. તો આવી રીતના મીડિયમ સાઇઝના પીસ રેડી કરીશું. તો હવે કટ થઈ ગયું છે. આપણે કોળાને વોશ કરી લઈએ. નોર્મલ પાણીની અંદર જ આપણે એને વોશ કરવાના છે. હવે આપણે વઘારી લઈશું. કૂકરમાં સબ્જી રેડી કરવાની છે આપણે. તો કૂકરની અંદર 2થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે લઈશું જીરું, હિંગ, હળદર. હવે આપણે કટ કરેલા કોળા નાખીશું. મસાલા કરી લઈએ. એના માટે મીઠું નાખી અને પ્રોપર એને હલાવીને આપણે થોડુંક પાણી રેડીશું. જનરલી આ રસાવાળી જ સબ્જી હોય છે. તો અડધો કપ જેટલું આપણે પાણી રેડી અને કૂકર બંધ કરી દઈએ. હવે આપણે એને 2થી 3 વિસલ વગાડવાની છે મીડિયમ ગેસ ઉપર. કૂકર ઠંડુ થઈ ગયું છે, ચેક કરી લઈએ. કોળું એકદમ સરસ ચડી જશે 2થી 3 વિસલની અંદર. હવે આપણે બીજા મસાલા કરીશું. અત્યારે લાલ મરચું લીધું છે, ધાણા જીરું લીધું છે. હવે છે મારો ટ્વિસ્ટનો વારો, પાકી કેરી. યસ ફ્રેન્ડ્સ, પાકી કેરી. જો તમે કાચી કેરી હોય તમારી પાસે તો જ્યારે આપણે કોળું અંદર એડ કર્યું ત્યારે જ આપણે કાચી કેરી સમારીને અંદર જોડે મિક્સ કરવાની છે. પણ અત્યારે હું પાકી કેરીનું શાક બનાવું છું, તો પાકી કેરીના ટુકડા લીધા છે. અત્યારે તોતાપુરી કેરી લીધી છે, જે મીડિયમ ખટાશવાળી હોય, એટલે માટે મેં તોતાપુરી કેરીનો યુઝ કર્યો છે. પછી બહુ ખટાશ થઈ જશે. હવે આપણે એને ઢાંકીને રાખીશું. પાકી કેરીને ચડતા 3થી 4 મિનિટ જ થશે, વધારે ટાઈમ નહીં લાગે. તો ઢાંકીને આપણે એને ચડવા દઈશું. અત્યારે આપણી પાકી કેરી પણ ચડીને રેડી છે. હવે આપણે ગળપણ ઉમેરીશું. એના માટે મેં ગોળ લીધો છે. જો તમે વધારે ખાટી કેરી લેશો તો ગોળનું પ્રમાણ થોડુંક વધારી દેવાનું, અને તોતાપુરી કેરી લેશો તો નોર્મલ રહેશે. તો સબ્જી બનીને રેડી છે. અત્યારે મેં એને થેપલા સાથે સર્વ કર્યા છે. તમે એને પરાઠા છે, રોટલા છે, રાઈસ છે, ખીચડી સાથે તમે સર્વ કરી શકો છો. તો સરસ મજાની સબ્જી આપણી રેડી છે. તો ખાઓ, ખિલાઓ ઓર ખુશ રહો.